સુજલ કેટલાક લોકો છે એ એમ કહેતા હોય કે મારું તો નસીબ જ ખરાબ છે, મને તો કંઈ સક્સેસ મળતું જ નથી. નોકરીઓ કેટલી ચેન્જ કરી, બિઝનેસ કેટલા ચેન્જ કર્યા, છતાં પણ મને કંઈ સક્સેસનેસ મળતી જ નથી. કારણ કે એ લોકો સ્ટ્રગલ નથી કરતા, એ લોકોને શોર્ટકટ જોઈએ છે. એ લોકોને તરત જ પૈસા કમાઈ લેવા છે કે તરત જ તે પૈસાવાળું બની જવું છે. યા તો કોઈકનું જોઈને કે જો ઓલો ભાઈ આમાં હતો ને તો 2 મહિનામાં આટલા રૂપિયાવાળો થઈ ગયો, મારે એટલું થવું છે. ઓલો વર્ષમાં થઈ ગયો, મારે એવું થવું છે. તો એના વિશે તમારું શું કહેવું છે? કારણ કે ઈ તરત ગીવ અપ કરી નાખે છે. એક્ઝેક્ટલી. તમે આ ક્વેશ્ચન કર્યો ને, બહુ હાઇલાઇટ ક્વેશ્ચન છે. દરેક લોકોએ લાઈફમાં લેવું જ પડે. ઘણા લોકો એવા છે જે છે ને ખાલી નસીબને જ દોષ દે છે. હવે સપોઝ મેં તમને વાત કરી કે 700 કરોડની આ અજાયબી છે, આટલા લોકો છે 700 કરોડ. એમાંથી 80% લોકો છે નંબર 4 અને 8 વાળા છે. તેમાં વાત કરીએ તો હવે ભગવાનનું કામ હતું કે તમને ધરતી ઉપર મોકલી દીધા. એની પછી કર્મ કરવાનું કામ તમારી ઉપર રહી છે, ભગવાનનું નથી એ કામ. ભગવાનનું કામ એ છે કર્મ જોવાનું તમારું. પછી તમે આવી ગયા, તમને ખબર પડી ગઈ, તમારા નંબરની તમે વાઇબ્રેશન પણ ચેક કરી લીધી કે મારે આ કર્મ કરવાનું છે, આ નથી કરવાનું. પછી તમે રોંગ ડિરેક્શનમાં જઈને કામ કરો છો, તો તમે તમારા નસીબને જ તમે દોષ દો છો. તમે એમ નથી કહેતા કે મારું કર્મ ખરાબ છે. રિયાલિટીમાં તમારા કર્મ ખરાબને કારણે તમે રોંગ ડિરેક્શનમાં જાઓ છો અને તમને સક્સેસ નથી મળતી. અને એ લોકો જ તેનો શોર્ટલી પાથ એપ્લાય કરે છે એના લાઈફમાં. બાકી તમે ઘણા લોકો જોવો છો જેના એકદમ સ્ટેટ લેવલથી વાત કરીએ, ગ્રાઉન્ડ લેવલથી લઈને એના એક લાઈફના સક્સેસ પોઈન્ટ સુધી કન્સિસ્ટન્સી માણસ વર્ક કરે છે અને ભગવાન એને સક્સેસ આપે પણ છે. એણે ધાર્યું નથી ને એટલું આપે છે. એટલે નસીબની વાત છે એ કેવું છે કે ભગવાને તમને મોકલી દીધા છે, તમારું એક પર્ટિક્યુલર એક તમને પ્લેસ આપી દીધેલું છે અને તમને ખબર પડે છે કે નહીં મારે આ વસ્તુ કરવાની છે, તો એ તમારે એ જ કરવાની છે. પછી એક બીજું હું તમને સુજલ પૂછું કે મારામાં છે ને ઘણા એવા ડીએમ્સ આવે છે, કારણ કે હું એ રિપ્લાય નથી આપી શકતો. હું એટલે ન આપી શકું કારણ કે મને એનું નોલેજ નથી. તો ઘણા લોકો એટલા દુઃખી છે કે એની વાત જવા દો, કેટલા દુઃખી કે સંસારિક રીતે દુઃખી હોય, ફાઇનાન્શિયલી રીતે દુઃખી હોય. ઘણા સંસારિક ને ફાઇનાન્શિયલી બંને રીતે દુઃખી હોય. એમાંથી હું એને કેટલું આપી શકું? હું એને મોટિવેટ કરી શકું, હું એને સારું સારું જ્ઞાન આપી શકું, મને જેટલું નોલેજ છે એટલું આપી શકું, હું એને પ્રોત્સાહન આપી શકું, હું એને ધીરજ રાખવાનું કહી શકું, હું ભગવાન પર ભરોસો રાખવાનું કહી શકું. પણ એકદમ ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય ને એ દુઃખ છે એ પૂરું જ ન થતું હોય, એની પાછળ તમારું શું લોજિક છે? આ પ્રકારના જો માણસો હશે ને, તો એમને તો ખાસ એમની ડેટ ઓફ બર્થ ચેક કરાવડાવવી પડશે. કેમ કે જો હવે એ માણસનો સોફ્ટ વર્ક કરવાનું કીધેલું છે એમના નંબરે કે તું સોફ્ટ વર્ક કર, તું હાર્ડ વર્કિંગ શું કામ કરે છો? અને એ એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં કામ કરે છે કે હાર્ડ વર્કિંગ કરે છે માણસ, તો એને રિઝલ્ટ નથી જ મળવાનું. હવે સપોઝ એમના નંબરમાં એનો મૂળાંક 5 છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે મૂળાંક 5 એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે બુધ, ગ્રીન કલર. એને ભગવાને શું કીધું છે કે તું ભાઈ એક જગ્યાએ બેસ, તું શાંતિથી કામ કર, બહુ મગજ ન દોડાય, સિમ્પલી વર્ક કર, શાંતિથી વર્ક કર, બધા સાથે સંબંધ બનાવીને વર્ક કર. એ તમારે ઓપોઝિટ જોવાનું. એ માણસ હંમેશા હાર્ડ વર્કિંગ કરતો હશે એટલે એને રિઝલ્ટ નથી જ મળવાનું. એટલે તમને મેં કીધું એમ જેમ કે બધી જ વસ્તુ આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ, જે કાંઈ પણ ફિલ્ડમાં છીએ, એ બધી વસ્તુ ટોટલી વસ્તુ તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી જ છે. જો તમને એક લાઈવ એક્ઝામ્પલ દઉં, હવે કોઈ બાળક છે 10th પછી એને કરિયર સિલેક્ટ કરવાનું આવે છે મેજરલી, કે તારે એન્જિનિયરિંગમાં જવું, ડૉક્ટરમાં જવું, કોમર્સમાં જવું, MBA કરવું, વોટ એવર જે કાંઈ પણ ફિલ્ડ ચૂઝ કરે છે. હવે એની જ તે જન્મ તારીખની અંદર જો નંબર 3 અને નંબર 5 નથી આવતા અને એ ડૉક્ટરમાં કદાચ વર્ષો કાઢી નાખશે ને ઉમેશભાઈ, નથી બનવાનું. યસ. અને એ જ માણસની અંદર જો એના જન્મ તારીખની અંદર 3 અને 5 આવે છે, વન શોટમાં ડૉક્ટર બની જશે. તમે એમ થશે કેવું કે એમાં 3 ને 5 આવતો છે ને તો એ જાય કંઈક બીજે. ઈ કે મારે આઈટીમાં જવું છે. એકદમ તમે પરફેક્ટ પોઈન્ટ પકડી લીધો. હવે આવું મેજરલી દરેક લોકો સાથે બનતું હોય છે. સપોઝ જેની પણ ડેટ ઓફ બર્થમાં 3 અને 5 નથી, એને ડૉક્ટર બનવું છે. જેની ડેટ ઓફ બર્થમાં 4, 9, 2 છે, એને એન્જિનિયરિંગ નથી બનવું. એટલે કેવું છે કે તમારા જન્મ તારીખ જે છે ને, તમારી જન્મ તારીખ એ તમને ડિરેક્ટલી તમને કહે જ છે કે તું આ વસ્તુ માટે જા. તમે જનરલ સોસાયટીમાં, આડોશી પાડોશીમાં, સગા સંબંધીઓ, મિત્રોમાં તમે જોયું છે, એમનો સન છે કે એમનો ભાઈ છે, વોટ એવર, ડૉક્ટર બનવા માટે 5 વખત ડ્રોપ લેતો હશે, એન્જિનિયરિંગ કરવા માટે, પાસ આઉટ થવા માટે બહુ વર્ષો એ કાઢી નાખતો હોય, છતાં એની પાસે એક સિક્યોર જોબ પણ નથી. આટલા વર્ષો ચાલ્યા ગયા. તો એની પાછળનું કારણ શું? એની મહેનત તો કરે જ છે માણસ, છતાં રિઝલ્ટ નથી. એટલે આ વસ્તુ મેજરલી ફ્રેન્ડ્સો પણ એવું કે મેં તો તારી પાછળ એજ્યુકેશનમાં કેટલા પૈસા બગાડ્યા, તને અહીંયા સુધી ભણાવ્યો, તને અહીંયા સુધી ભણાવી, તોય તે કંઈ રિઝલ્ટ નથી, તે શું કર્યું? મેન્ટલી ટોર્ચર. અને હું તમને કહું, મેક્સિમમ લોકો હું જોઉં છું, મારી કંપની છે, 150 જણાનો સ્ટાફ છે.
લોકો કેમિકલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ સિવિલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ કોઈ બીજી જગ્યા ઉપર કર્યું, કોઈ આઈટીવાળા છે, કોઈ અલગ એજ્યુકેશનવાળા છે, આવ્યા રિયલ એસ્ટેટમાં. એટલે એ આવ્યા રિયલ એસ્ટેટમાં ને પછી ઘણા એવા છે કે ભણતર કંઈક બીજું કર્યું હોય અને કંઈક જાય બીજે. તો મને એમ લાગે કે પેરેન્ટ્સે આટલા બધા પૈસા ખર્ચો કર્યા પછી પણ એ લોકો અહીંયા આવ્યા પછી પણ 2 મહિના 4 મહિના 6 મહિના વર્ક કરશે, પછી પાછા કંઈક બીજે જશે, પછી પાછા કંઈક ત્રીજે જશે, પછી અલગ ફિલ્ડો ચેન્જ કર્યા રાખશે. તો એનો ગોલ, એનું લક્ષ્ય ફિક્સ જ નથી. મોટિવ એમનું ફિક્સ જ નથી. જવું છે, ક્યાં જવું છે. હવે સપોઝ તમે ટ્રેનમાં બેસો છો તો ટ્રેન તમને મુંબઈ પણ લઈ જશે, હૈદરાબાદ પણ લઈ જશે, દિલ્હી પણ લઈ જશે, પણ તમારે નક્કી કરવું પડશે કે તમારે ક્યાં જવું છે. જો તમે તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી એકવાર તમારી ડેટ ઓફ બર્થ કહે છે કે ભાઈ તું એન્જિનિયરિંગમાં મહેનત કર, અને તમે એન્જિનિયરિંગની ગાડી પકડી લીધી, સક્સેસ તમારી હાથમાં. પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ એડલ્ટ યંગર છે, એ પણ તમારો કોન્ટેક્ટ કરી શકે છે કે મારે હવે કઈ ફિલ્ડ ચૂઝ કરવી. જ્યાં તો 10th પછી પણ એ નક્કી કરી શકે છે કે મારા માટે કયું સારું છે, એમ એના પેરેન્ટ્સ પણ. જો હું ઓડિયન્સને એક જ સજેશન આપવા માંગુ છું કે જો હવે અમુક એજ, હવે સપોઝ હું તમારું જ એક્ઝામ્પલ લઉં અથવા હું મારા ફાધરનું એક્ઝામ્પલ લઉં. હવે તમારી જે લોકોની એક એજ છે, હવે સપોઝ તમે 35 અરાઉન્ડિંગ પહોંચી ગયા છો, હવે તમે તમારા લાઈફમાં અમુક જે ચેન્જીસ છે ને એ તમે નથી કરી શકવાના. હવે સપોઝ તમને ઈચ્છા થાય છે મારે ડૉક્ટર બનવું છે, નથી કરી શકવાના તમે. એટલે મારું પહેલી પ્રાયોરિટી એવી હોય છે કે જો તમે ચેક કરાવવા માંગો છો તો પહેલાં તમે જે એલ્ડર પર્સન છે, સપોઝ કે નાનો બાળક છે જેની એજ 5 વર્ષ છે, 10 વર્ષ છે, જે એજ્યુકેશનમાં છે, જે સ્ટડી કરી રહ્યું છે, એની ઉપર પહેલાં તમે તપાસો. કેમ કે એ એના લાઈફની જે જર્ની સ્ટાર્ટ કરવાનો છે ને કરિયરનું, ત્યાં જ એને ખબર પડી જશે કે મારે આગળ શું કરવું છે. હવે જે માણસ ડૉક્ટર માટે બન્યો જ નથી, ફેમિલી પ્રેશરથી એકબીજાનું જોઈને તમે કીધું કે મારો દોસ્તાર ડૉક્ટર બને છે ને મારે બનવું છે, નથી જ બની શકવાના. સક્સેસ મળશે જ નહીં તમને. આટલું શ્યોરિટીથી હું તમને કહું છું. સુજલ, તો આ 21 વર્ષની ઉંમરે તમે જે આ મેચ્યોરિટી બતાવો છો, તો એ કઈ રીતે તમને એ પ્રેરણા મળી કે આ રીતે એમ આટલા? આ આખું જે કાંઈ અત્યારે હું જાણું છું, જે કાંઈ મારું મોટિવેશન છે, જે કાંઈ મારું ગોલ છે, ડિરેક્ટલી મારા પપ્પા, મારા ફાધર છે ને, એને વર્ષોથી આ વસ્તુમાં એટલો ઇન્ટરેસ્ટ છે. તમને સપોર્ટ કર્યો કે આ ન્યુમરોલોજિસ્ટ જ બનવાનું છે? હા, એટલે કે એમણે મને કીધું, મારા પપ્પાને તમે જુઓ ને, એને વાસ્તુમાં ફૂલ ઇન્ટરેસ્ટવાળા માણસ. હવે સપોઝ વાસ્તુ એટલે બેઝિકલી પ્લોટ, ડિરેક્શન, કોર્નર, આ બધી વસ્તુ ઉપરથી હોય. પણ આ બધી વસ્તુ છે ને, વાસ્તુ છે, એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી, બધું પેરેલલી જ વર્ક કરે છે. તો આ વસ્તુ ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ જ છે. તો મારા પપ્પાને વર્ષોથી આમાં ઇન્ટરેસ્ટેડ. પણ મેં તમને કેમ કીધું કે અમુક એજ હોય, એમાં અમુક વસ્તુ તમારે ડીપલી જાણવું હોય તો અમુક જગ્યાએ તમારે પ્રોબ્લેમ્સ આવે, તમે જાણી ના શકો. તો મને મારા પપ્પાએ સપોર્ટ કર્યો અને મારા પપ્પાએ કીધું કે બેટા તું આ વસ્તુમાં થોડોક આગળ જા, તું આમાં ઊંડો ઉતર, તને તારા લાઈફમાં ગ્રોથ મળશે, એની જવાબદારી હું લઉં છું. જો તું આમાં આગળ જાણે છો અને તને જરાક પણ સમજી લે કે તારા લાઈફમાં 1% પણ જો ફાયદો નથી થતો ને, કોઈ દિવસ હું તને નહીં કહું આ વસ્તુ કરવાની. તું ખાલી એકવાર આની અંદર ડીપલી નોલેજ લે, અને તું લે ને પછી તું જેમ કે છે આઈ લવ યુ પપ્પા, તમે જે મને કીધું ને 100% રાઈટ છે ને, એની લીધે જ અત્યારે મારી લાઈફ ચાલે છે. અને મારા પપ્પાનું જે મોટિવેશન હતું ને, સપોઝ મારા પપ્પા એક મારી માટે એવા આઈડિયલ પર્સન છે. હું અને મારા પપ્પાની તમને વાત કરું ને ઉમેશભાઈ, તો અમે છે ને ફાધર અને સન જેવું અમારું રિલેશન છે જ નહીં. મિત્રતા જેવું, ફ્રેન્ડશિપ, યસ. જે કાંઈ છે પપ્પા સામે બધું કહી દેવાનું, બધું, હા, દિલ ખોલીને. અને આ જે રિલેશનશિપ છે એ બહુ આજની જનરેશનમાં આ જે રિલેશન ડેવલપ કરવું ને બહુ જરૂરી છે. જરૂરી છે ને, હોવી જોઈએ આવી રિયલમાં. બાળકો અલગ જગ્યા ઉપર ભટકી જાય છે. બીજી રીતે એક ફાધરની ને એક દીકરાની આ રીતે હોવી જોઈએ, પછી મધરની ને એક ડોટરની આ રીતે હોવી જોઈએ, એક બેનપણી. તો કેવું છે કે ઘરમાં જ તે જો તમારી પાસે આવો સ્ટ્રોંગ વ્યક્તિ હશે ને તમારી પાસે, તમને ક્યારેય ડિમોટિવેટ નહીં થવા દે, ક્યારેય પણ નહીં. અને કદાચ તમે ડિમોટિવ થઈ ગયા અને એક એવા લેવલ પર તમે પહોંચી જાવ છો કે તમે ત્યાંથી રિકવર નથી થઈ શકતા, તો તમારા એક ફાધર જ એવું એક વ્યક્તિ છે જે તમને છે ને આવી જા બેટા, તું કાંઈ ટેન્શન ન લે, હજી તારો બાપ જીવતો છે, આ તમને કહી દે છે. એટલે મારું જે કાંઈ પણ મોટિવ છે એ મારા ફાધર છે, અને એના કારણે હું આ મંચ સુધી પહોંચેલો છું અને મેં આ લેવલના વર્ક કરેલા છે. તમે જે આ ન્યુમરોલોજિસ્ટ કરો છો એ એમની અંદર અત્યાર સુધીમાં કેટલા લોકોને કન્સલ્ટ કરી ચૂક્યા છો? હવે મેં અત્યાર સુધી કરેલું ને, પહેલાં કેવું હતું કે મારી પાસે કોઈ પરફેક્ટ બેકગ્રાઉન્ડ નહોતું, કોઈ પ્લેટફોર્મ નહોતું. હું ડાયરેક્ટલી, સપોઝ તમે છો તો હું તમને કહું છું કે જો અંકલ, હું આ એક એવી વિદ્યા શીખું છું, આ એકદમ ડાયરેક્ટલી સાયન્સ સાથે કનેક્ટેડ છે, કોઈ એવી નેગેટિવિટી કે કોઈ એવી અંધશ્રદ્ધાવાળી વસ્તુ નથી. તો હું તમને પહેલાં જણાવું છું, તમને એમાં ઇન્ટરેસ્ટ પડે છે અને તમને એવું લાગે છે નહીં આ વસ્તુ વર્ક કરે છે,
તો તમે મને મળ્યા, આવી રીતના મેં તમને કન્સલ્ટ કર્યું, તમે બીજાને કીધું, આવી રીતના મેં એક આખી એક ચેન બનાવી. અને આવી ચેનમાં મેં સપોઝ સમજો કે મેં 450 થી લઈને 500 ક્લાયન્ટનું વર્ક મેં કમ્પ્લીટ કરી દીધું છે. હા, અને એમાં મેં 0 થી લઈને 100 સુધી, એટલે કે સપોઝ એના લકી નંબર્સ કયા છે, અનલકી નંબર્સ કયા છે, એના લકી કલર્સ કયા છે, ડે ટુ ડે લાઈફમાં કયા કયા ક્લોથ્સ પહેરવા જોઈએ. હવે આપણે એક મિથ છે કે કાળા કપડાં છે તો એ ન પહેરાય, બહુ નેગેટિવિટી છે, એનું મેં સોલ્યુશન આપેલું છે. આવા કેટલા એવા. અને એ લોકોમાં 100% રિઝલ્ટ છે. હા, જો 100% વાળી વાત છે એ તમને હું સમજાવું. હવે સપોઝ મેં તમને કન્સલ્ટ કર્યા, તમને મારામાં ટ્રસ્ટ બેસ્યો અને તમે જો કામ કરો છો, રિઝલ્ટ મળવાનું છે. હવે સપોઝ હું તમને કહું છું કે જો ઉમેશભાઈ આ ભગવાન છે, તમે આમાં માનો છો, તમારી શ્રદ્ધા છે અને તમે એમાં દિલથી માનો છો, તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. ભગવાનના આશીર્વાદ મળે. હા, અને એટલે આવી રીતે મેં જેટલા ક્લાયન્ટને આપેલું છે, જે લોકો ક્લાયન્ટ વર્ક કરે છે એને રિઝલ્ટ 100% મળે છે. સુજલ, તો લકી નંબર છે એ લકી બને એના માટે આપણે શું કરવું જોઈએ?